અમને ગંદુ પાણી આવે છે રોજ સવારમાં 7 વાગે તમે જો એક અડધો કલાક કે કલાક પાણી આવે છે ગંદુ। હવે છોકરા બધા બીમાર પડે છે, કોઈ દસ્તાવેજ તો કોઈ આવતું જ નથી, જેસી છૂટાય તેને કોઈ આવતા જ નથી। હજી અરજી કહે તો બી આવતા નથી એ લોકો, એ તો ચૂંટણી આવી એટલે બધા આવે છે બસ। 12 મહિનાથી રોડ બનાવવાનું કહે છે તો કે આજે બનાવે કાલે બનાવે, આજે બનાવે કાલે બનાવે। બીજેપી સરકાર કહો કે આપણે કોઈ પણ અન્ય પાર્ટી કહીએ આપણે બરાબર છે, પણ કોઈ પક્ષ જોવા આવતું નથી। અત્યારે ઇલેક્શન આવ્યું છે એટલે બધાને હાથ જોડવા આવે છે બરાબર। બીજેપી સરકારને વોટ આપેલા જ છે, ખોબલે વોટ આપ્યા છે, તો આ સરકાર ગરીબ માણસો સામે જોતી નથી। અમારી પટની સમાજમાં બીજેપી પાર્ટી છે ને બાયકોટ કરે છે। પહેલા તો પાર્ટીને વોટ આપવા ઓલે રાજી નથી ને અહીંયા કોઈ વોટ માંગવા આવશે તો બી અમે આપીશું નહીં। એટલે વોટનો જ બહિષ્કાર કરવાનો। આ વોટનો જ બહિષ્કાર કરવાનો છે, અહીંયા કોઈને જ વોટ નહીં મળે આ બેરિયા ચાલીમેથી। આપણે મારા તરફથી ભાજપ વાળાને આપણે કહેવામાં આવે છે કે અહીંયા એક બી વોટ લેવા આવતા નહીં બરોબર, નકર ચપ્પલની હાર અહીંયા પહેરાવવામાં આવશે બરોબર। ખુલ્લે આમ દારૂ, દેશી દારૂ, ગાંજો, ચરસ બધું જ વેચાય છે બરોબર। અને એની બાજુમાં જ ભૂપેન્દ્ર પટેલ આવ્યા તો એમને એટલું ખ્યાલ ના હોય એમના પોલીસ વાળાને કે અહીંયા બાજુમાં જ આપણે દારૂ ને વારું બધું વેચાય છે। હું હર્ષ સંઘવીને બી અહીંયાથી કહેવા માંગુ છું બરોબર, એમના કાર્યાલય સુધી અહીંયાથી હપ્તા જાય છે, એટલે આપણે હર્ષ સંઘવી કંઈ કહેતા નથી। નમસ્કાર, તો અત્યારે અમે છીએ અમદાવાદના અસારવા વોર્ડમાં, જ્યાં મહિલા મંત્રી પોતે જેનો આ વિસ્તાર છે દર્શનાબેન વાઘેલા, અહીંયા કોર્પોરેટરો પણ ભાજપના છે। પણ અત્યારે અમે જે ચાલીમાં છીએ, જે વિસ્તારમાં છીએ, જ્યાં છેલ્લા 9 મહિનાથી ગટરની, પાણીની, રોડની સમસ્યાઓ છે, ઘણા લોકો બીમાર થઈ રહ્યા છે, એક્સિડન્ટ થઈ રહ્યા છે। તો આપણે એના સ્થાનિકો પાસેથી જાણીએ કે શું સમસ્યાઓ છે અને કેટલા ટાઈમથી આ થઈ રહ્યું છે। હું સવારે અહીંથી નોકરીથી ગયો હતો, રાતે નોકરીથી પાછો આવ્યો તો ગટરનું પાણી એટલું ગંદુ નીકળ્યું હતું, રાતની કંઈ લાઇટો નથી, કશું અહીં સગટ નથી, તો અહીંયા હું ઠોકર આવીને નીચે પડી ગયો તો અત્યારે હું રિપોર્ટ કરાવીને આવ્યો છું, મને ફ્રેક્ચર બતાવ્યું છે। તો અહીંની સરકાર શું કરે છે? આટલા વર્ષોથી અમે છેતરાઈએ છીએ પણ હવે નહીં છેતરાઈએ અમે। હવે કોઈ બી સરકારને અમે કોઈ બી વોટ આપવા ઓલે રાજી નથી ને અહીંયા કોઈ વોટ માગવા આવશે તો બી અમે આપીશું નહીં, કેમ કે અમને અમારો પહેલા અહીંયા અમારો જે નિકાલ છે એ લાવીને તમે કરીને આપો, એટલી અમારે નર્મા વિનંતી છે તમને અમને ન્યાય અપાવો। અહીંયા છેલ્લા 1 વર્ષથી આવું ને આવું છે। તમે છેલ્લા 30 વર્ષથી ભાજપના વોટ આપો છો, અહીંયા કોર્પોરેટરે ભાજપના, સાંસદે ભાજપના, ધારાસભ્ય ભાજપના, કોઈ જોવા નહીં આવતું? અહીંયા કોઈ જ જોવા નથી આવતું, આવે છે ખાલી આ ચૂંટણી આવે છે, હાથ જોડે છે, પગે જોડે છે ને પછી જતા રહે છે, પછી અમે કરી દેશું। ચૂંટણી પત્યા પછી તો પોતપોતાના બેસી જવાનું ઘરે, એવું ના ચાલે ને। અમને ન્યાય આપો ના આવી રહ્યા મારા રિપોર્ટો કે હાલની તારીખમાં જ હું રિપોર્ટ કરાવીને આવ્યો છું। એટલે તંત્રની બેદરકારી, લાઇટ નથી, રસ્તો નથી, માટે એક્સિડન્ટ નથી। હા, એના હિસાબે એક્સિડન્ટ થયું અને છોકરાઓ નાના બહુ બીમાર પડ્યા છે અહીંયા। અહીંયા મંત્રી પોતે, મંત્રીનો વિસ્તાર છે, દર્શનાબેન વાઘેલા શહેરી વિકાસ મંત્રી છે, એ પણ જોવા નહીં આવતા? કોઈ જ જોવા નથી આવતું અહીંયા। કોઈ બી ની સરકાર હોય પણ આ બેરી અમે કોઈ પાર્ટીને વોટ આપવા રાજી નથી, કેમ કે અમને અહીંયા સુધારો નહીં મળે ત્યાર ઘડી અમે કોઈને વોટ નહીં આપી, આખી ચાલી કોઈને વોટ નહીં આપે। એટલે વોટનો જ બહિષ્કાર કરવાનો? આ વોટનો જ બહિષ્કાર કરવાનો છે, અહીંયા કોઈને જ વોટ નહીં મળે આ બેરિયા ચાલીમેથી। અહીંયા 700 વોટ છે અમારા, ટૂંકમાં 700 વોટ છે। 700 વોટમાંથી કોઈ પણ પાર્ટીને એક બી વોટ નહીં મળે। હવે બેન એક સેકન્ડ, તમે આમાં આવો, અહીંયા આવેલ તમને પૂછું, તમારું શું નામ છે? સીમાબેન પટની। સીમાબેન, તમારા પતિને જે રીતે વાગ્યું, તમને લાગે છે કે લાઇટની, રસ્તો બધું બરાબર હોત તો ના થતું? હા, ના થતા આવું, રસ્તો ને પાણીની વ્યવસ્થા હોત તો ના થાત, લાઇટની વ્યવસ્થા હોત તો ના થતા આ વસ્તુ। 1 વર્ષથી આવું ના પડી રહ્યું છે। હવે જોવા જઈએ, તમે પોતે મહિલા છો, અહીંયા જે ધારાસભ્ય છે એ પણ મહિલા છે, કોર્પોરેટરોમાં પણ મહિલા છે, કોઈ જોવા નહીં આવતું? કોઈ જોવા નથી આવતું, મારા છોકરાઓને બધા બીમાર પડી ગયા છે, ઝારા વામિટની ને એ બધી થાય છે તકલીફો છે। પાણી ગંદુ આવે છે ને તો એ ઝારા વામિટની તકલીફ થઈને પડી છે અત્યારે। પણ આપણા મોદી સાહેબ છે એમ કે ગરીબોની સરકાર છે, ગરીબોને બહુ લાભ મળે। ના, એ તો ખાલી કહેવામાં આવે છે પણ કઈ થતું નહીં આ વાત વસ્તુનું। મહિલાઓને બી કઈ બહુ લાભ મળે, ખાતામાં પૈસા આવતા હોય, યોજના મળતી હોય? અત્યાર સુધી એમાં કઈ દેખ્યું જ નથી એ બધું કશું। અને આ છે ને એનો નિકાલ નથી લાવતા અત્યારે, આ રોડે નથી બનાવતા કે લાઇટો નથી લાવતા કે પાણીની સુવિધા સારી નથી આપતા, એમના કારણે અમારા છોકરાઓ બીમાર પડે છે ને અમે બીમાર પડીએ છીએ। અને આ દેખો ખોટો ખર્ચો આવીને પડી ગયો અમારે।
આપણા જે ભૂપેન્દ્ર પટેલ છે મુખ્યમંત્રી અમદાવાદથી જ છે એ કે અમદાવાદમાં બહુ વિકાસ થયો છે, કોઈ સમસ્યા નથી. ના ના, એ તો બાર જ વિકાસ થાય છે પણ અંદર કોઈ દેખવા જ નથી વિકાસ આવતું. દેખાય છે તમને? બહાર જ વિકાસ થાય કે નરેન્દ્ર મોદી ફરજ ત્યાં જ વિકાસ થાય. અહીં તો કોઈ વિકાસ જ નથી. અહીંયા આવો નરેન્દ્ર મોદીને કહો કે અહીંયા આવે ને દેખી જાય બધું. ખાસ કરીને હવે તમને પૂછું તો જેમ કે ઘણા બધા સમાજોમાં દારૂની એક સમસ્યા છે, બરાબર, પણ આપણા હર્ષ સંઘવી જે છે એમ કે દારૂ તો બંધ જ છે. તમને શું લાગે છે, ગુજરાતમાં દારૂ મળે છે કે બંધ જ છે? અહીંયા દારૂના એટલા અડ્ડા તમને બતાવું કે ગણીએ પાન ના આવે, કેમ કે તમારી સરકારના કારણે તો આટલું બધું દારૂ વેચાણ થાય છે અહીંયા. બરાબર, પણ હર્ષ સંઘવી એમ કે દારૂ ગુજરાતમાં મળતો જ નથી. ખુલ્લી આમ દારૂ મળે છે અહીંયા. એટલા અડ્ડા ચાલુ છે કે કોઈ ખુલ્લે આમ જ વેચાય છે, કોઈ આનો નિકાલ નથી આવતો, કોઈની બીક નથી. શું નામ છે તમારું? કલ્પેશ પ્રજાપતિ. કલ્પેશભાઈ, કેટલા ટાઈમથી અહીંયા તકલીફ છે? અહીંયા 1 વર્ષથી આપણે તકલીફ છે અહીંયા, અને કોઈ જોવા આવતું નથી. બરોબર, અહીંયા મેક્સિમમ તમે જોશો તો 1000 થી 2000 જેટલા વોટર્સ હશે, પણ અહીંયાથી એકને બી વોટ મળશે નહીં. મારા તરફથી ભાજપ વાળાને આપણે કહેવામાં આવે છે કે અહીંયા એક બી વોટ લેવા આવતા નહીં. બરોબર, નકર ચપ્પલની હાર અહીંયા પહેરાવવામાં આવશે. બધી જનતા રેડી જ છે, ખાલી તમે આવો એટલે તમને ખબર પડી જશે. અહીંયા કોઈ બી વોટ લેવા આવતા નહીં, કેમ કે કામ થયા જ નહીં આટલા ટાઈમથી. બરોબર, જનતા કઈ થાકી ગઈ, પણ એક બી વાર કામ થયા નથી અહીંયા. બસ, એટલે ખાલી મારે ભાજપ વાળાને એટલું જ કહેવું, ખાલી આવતા નથી અહીંયા. બસ, ભાજપના અત્યાર સુધી કોઈ કોર્પોરેટર કોઈ આવ્યું છે પ્રચાર માટે? કોઈ આવતું નથી. આની પહેલા જે મેનાબેન પટની હતા અહીંયાના કોર્પોરેટર, એમના પોતાના જ ઘરમાં છે ને ખરાબ પાણી આવતું હતું. બરોબર, એટલે અહીંયા કોર્પોરેટરના ઘરે જ આપણે ખરાબ પાણી આવે તો જનતાનો તો શું હાલ થાય. બરોબર, ભૂપેન્દ્રભાઈ બી અહીંથી જ છે તો કે અમદાવાદમાં બહુ વિકાસ થયો છે, કોઈ તકલીફ નથી કોઈને. ભૂપેન્દ્રભાઈને હું કહેવા માંગુ છું કે અહીંયા વચ્ચે જ 1-2 દિવસ પહેલા ભાર્ગવ રોડ ઉપર આવ્યા હતા. એમને આપણે કાર્યાલય ઓફિસે, એમની બાજુમાં છારાનગર વિસ્તાર આવે છે, ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. બરોબર, એવું હોય તો તમે જઈને જોઈ શકો છો, ખુલ્લેઆમ વેચાય છે. રાજસ્થાનમાં બી નહીં વેચાતું ને એવી રીતે ત્યાં જઈને દારૂ વેચાય છે. બોલાઈને દારૂ પીવડાવવામાં આવે છે. 2-3 માળના મકાનોમાં તમે જઈને એકવાર દેખજો. બરોબર, ખુલ્લેઆમ દારૂ, દેશી દારૂ, ગાંજો, ચરસ બધું જ વેચાય છે. બરોબર, અને એની બાજુમાં જ ભૂપેન્દ્ર પટેલ આવ્યા તો એમને એટલું ખ્યાલ ના હોય એમના પોલીસ વાળાને કે અહીંયા બાજુમાં જ આપણે દારૂને વારું બધું વેચાય છે. પણ જે હર્ષ સંઘવી છે ગૃહમંત્રી, તો માનતા જ નથી કે દારૂ મળે છે, કે છે કે દારૂ કડક રીતે બંધ જ છે ગુજરાતમાં. કોઈ કામના નથી. હું હર્ષ સંઘવીને બી અહીંયાથી કહેવા માંગુ છું. બરોબર, એમના કાર્યાલય સુધી અહીંયાથી હપ્તા જાય છે, એટલે આપણે હર્ષ સંઘવી કઈ કહેતા નથી. બરોબર, તો આ વખતે હવે શું કોઈ કામ કરવા આવશે, બીજી પાર્ટીને મોકો આપવાનો કે વોટ જ નહીં આપવાનો? કોઈને આ ફેરે કોઈને વોટ આપવાનો નથી. બરોબર, જે પાર્ટી કામ કરશે એમને વોટ આપવામાં આવશે. બસ, મારે ખાલી એટલું જ કહેવું છે. બસ, બીજું કઈ નહીં. કોઈ જોવા આવ્યા બી નથી ને ખાલી કહીને નાહી જાય છે રોજ કાયમ કે અમને આવીએ, આજ આવીએ, કાલ આવીએ, એમ કરીને આવતા નથી. કોઈ રોડનો કોઈ ઉપયોગ કરતા નથી. તો અમને ગંદુ પાણી આવે છે. રોજ સવારમાં 7 વાગે તમે જો ને અડધો કલાક કે કલાક પાણી આવે છે ગંદુ. હવે છોકરા બધા બીમાર પડે છે. હવે દવાખાનામાં પૈસા લાગે તો પૈસા માંગે છે. મ્યુનિસિપાલિટી વાળા કોઈ જોતું નથી સાંભળું. બરાબર છે, અત્યારે છોકરા અત્યારે લઈને જવાનું કાકા અમારે ગંદુ પાણી પીએ તો બીમાર પડે છે, ઝાડા ઉલટી થઈ જાય છે. પણ તમારે એ ધારાસભ્ય છે, ભાજપના એ મંત્રી છે, કોઈ આવતું નથી બેન, જોવા બી પૂછવા નથી આવતા. બરાબર, જોઈને જતા રહે છે. અમને આવીએ 2 દિવસ આવે, 4 દિવસ આવે, એમ કરીને જતા રહે છે બેન. બરાબર, કોઈ આવતું નથી અહીંયા. મારું સવાલ એ છે કે અહીંયા જે ધારાસભ્ય છે મંત્રી છે ભાજપના, દર્શનાબેન, એ પણ નહીં આવતા જોવા? કોઈ નથી આવતા બેન, કોઈ દર્શનાબેન તો કોઈ આવતું જ નથી. જેસી ચૂંટાય તેને કોઈ આવતા જ નથી હજી. તો હજી ખાલી દેખવા આવે છે. તારો ઓડિંગ આવ્યો છે તો બધા આવે છે ખાલી. બરાબર, શું થયું શું ના થયું કઈ કામ જોઈ ને પછી જતા રહે છે. તો અત્યારે હાલમાં તમે શું કહેવા માંગો છો? ગટરોની લાઈન ફૂલ ભરેલી છે, અમારા ગટરો સાફ જોઈએ. બસ અરજી કરે તો બી આવતા નથી એ લોકો, અમારું સાંભળતા જ નથી બિલકુલ. તો ભાજપના કોર્પોરેટરો છે. હા, તે કોર્પોરેટરે બી સાંભળતા જ નથી અમારું. અરજી કરે, ઓનલાઈન અરજી કરે તો બી નથી આવતા. ફૂલ ગટરો ભરેલી છે, બરાબર. ગંદુ પાણી આવે. તમે પોતે એક મહિલા છો, અહીંયા મંત્રી બી મહિલા જ છે, એ પણ નહીં આવતા? એ કોઈ બી આવતું જ નથી, કોઈ જ નહીં આવતું. એ તો ચૂંટણી આવી એટલે બધા આવે છે બસ, બાકી કોઈ જ નહીં. કોઈ સાંભળતું જ નહીં અમારું. ને રોડ બનાવે છે, એક
વર્ષ થઈ ગયું તો રોડ બનતો જ નથી. રોડ પણ નહીં બનાવતા. કેટલું સહન શક્તિ કરવાનું અમારા પ્રજાને, છાપરા વાળા ગરીબ માણસોને. આપણે ઝુંપડપટ્ટી વાળા છે, સોસાયટી વાળાનું પેલા કમ્પ્લેન સાંભળે છે અને ઝુંપડપટ્ટી વાળા ગરીબ લોકોનું કોઈ સામું જોતા જ નથી. ગટરના પાણી આવે છે, મિક્સ થાય છે, છોકરા બીમાર થઈ છે, કમરો થઈ જાય છે, ઝાડા ઉલટી થાય છે, પણ એક વખત આવે જોવા, પછી બીજી વખત કોઈ આવતું જ નથી જોવા. હા ભાઈ કાલ કરશું, પરમદાડે કરશું, કોઈ છાપડા વાળાને કોઈ સુવિધા મળતી નથી, કોઈ બી લાભ આપતા જ નથી કોઈ જોવા માટે ગરીબ લોકોને. પણ આપણા જે મોદી સાહેબ છે એ તો ખાસ કરીને કઈ ગરીબોની સરકાર છે. આ જોવા જ નહીં આવતા ને. એક વખત આવે કે આ અઠવાડિયામાં બની જાય તો 2 વર્ષ છે આંટો ના મારે. આ તો ચૂંટણી છે એટલે કહે છે કે આજ આવું કાલ આવે, બની જશે બની જશે. હવે કેટલા છોકરાના હાથ પગ ભાગી ગયા, રોડ બનાવતા ને એટલે પથ્થર વાગીને હેઠા પડી જાય છે. કોઈ સુધતા નથી, દર્શનાબેન પણ જોવા નહીં આવતા. કોઈ જ આવતું નથી. આપણે ગમે તેટલી અરજી લાગીએ, ગટરો વાળાને લાગીએ, ગમે તેને લાગીએ તો કોઈ સાંભળતું જ નથી. તમારું શું નામ છે? મારું નામ કિરણભાઈ પટની છે. હું આ ચાલીમાં જ રહું છું, બરાબર છે. છેલ્લા 12 મહિના થઈ ગયા. અહીંની સમસ્યા એટલી બધી છે કે 12 મહિના અમારા ચાલીનો એક જ પહેલા મુદ્દો હતો કે અમારા અહીંની નવી લાઈન ગટરની નાખવી નથી, કેમ કે એ લાઈનમાં મોટી સાઈઝના ભૂંગળા હતા. ના આ લોકો મ્યુનિસિપાલિટીના માણસો આવ્યા અને ચાલીને પોલીસ પ્રોટેક્શન લઈને ખોદકામ કરી નાખ્યું, બરાબર છે. પહેલાં તો ખોદકામ કરીને ભૂંગળા નાખ્યા નાની સાઈઝના, બરાબર. અત્યારે 12 મહિના થઈ ગયા, અમારી ના પાડવા છતાં પણ આ લોકો રોડ ખોદી નાખ્યો, કટિંગ પણ લાવી દીધી, બરાબર છે. તો પબ્લિક એગ્રે થઈ ગયું. અત્યારે 12 મહિનાથી રોડ બનાવવાનું કહે છે તો કે આજે બનાવે કાલે બનાવે, આજે બનાવે કાલે બનાવે, કે તમારું ટેન્ડર પાસ થઈ ગયું છે, તમારું બજેટ પાસ થઈ ગયું છે, તમારો આરસીસીનો રોડ બનાવી આલશું અમે, આવું કહીને બધાને આશ્વાસન આપ કરે છે. પછી છેલ્લા આ ચોમાસામાં કે ભાઈ તમારું કામ ચોમાસા પછી ફાઇનલ થઈ જશે, કે તમારું બજેટ પાસ થઈ ગયું છે, ચોમાસામાં તમારું કામ થઈ જશે. આ ચોમાસું જાય અત્યારે 3 થી 4 મહિના થઈ ગયા, પણ અત્યાર સુધી કોઈ કોર્પોરેટર કે નથી અહીંના એમએલએ આવ્યા નથી, કે જોવા પણ નથી આવતા. પબ્લિક એટલે અહીં ચાલવાથી નાના બાળકો ચાલે ને તોય પડી જાય, મોટા આવા ઉંમરલાયક માણસો તો એ ચાલે તો પડી જાય, કેટલાને તો હાથ ભાગી ગયા, કેટલાના પગ ભાગી ગયા, બરાબર. બીજી સમસ્યા કે અહીંની જે ગટર લાઈનો છે, અત્યારે પોતાના ઘરોમાં આટલા સુધી 1-1.5 ફૂટનું પાણી આવે છે ગટરોનું, બરાબર છે. બાળકો બીમાર પડે છે. આની સમસ્યા લગભગ 1 મહિનાથી છે ને અરજીઓ કરીએ છીએ, કોઈ કોર્પોરેશન જોવા નથી આવતું, કે અમે અરજીઓ કરી, મેં ખુદે પણ અત્યારે બી અરજી કરી, હજી પણ કોઈ આવ્યું નથી. ને આ અહીંના ઉમેદવારો છે, અહીંના રેસિડેન્ટો છે, એમને પણ 10-15 અરજીઓ કરી છે, પણ એમનો નિકાલ આવતો નથી. એટલે અહીંની જે સરકાર, બીજેપી સરકાર કહો કે બીજેપી સરકાર કહો કે આપણે કોઈ પણ અન્ય પાર્ટી કહીએ આપણે, બરાબર છે, પણ કોઈ પક્ષ જોવા આવતું નથી. અત્યારે ઇલેક્શન આવ્યું છે એટલે બધાને હાથ જોડવા આવે છે, બરાબર. અમે તમારું કામ કરી નાખશું, ખાલી 5 વર્ષમાં એક ફેર આવે છે, મોઢું બતાવે છે અને ચાલ્યા જાય છે, પબ્લિકને આશ્વાસન આપે છે, બરાબર. હવે એની પબ્લિક કેવી અભણ પબ્લિક છે. મારી ચાલીની પબ્લિક અભણ છે, તમે જોયું હશે, બરાબર. નાના બાળકો છે, પણ આ પબ્લિકને બચાવ કરનાર અમે વોટ આપ્યા છે, બરાબર છે. બીજેપી સરકારને વોટ આપેલા જ છે, ખોબલે વોટ આપ્યા છે, તો આ સરકાર ગરીબ માણસો સામે જોતી નથી. અને બીજી વસ્તુ, ગરીબની તો વસ્તુ છે, અમારી પટની સમાજમાં બીજેપી પાર્ટી છે ને બાયકોટ કરે છે. પહેલા તો બાયકોટ કરે છે, એનું વિભાજન કરે છે. શું કરે છે? વિભાજન કરે છે, કેમ કે આ લોકો અભણ છે, અમને કોઈ ખબર પડતી જ નથી, એટલે સમાજ પૂરતી ભેદભાવ રાખે છે પાર્ટી, બરાબર છે. એટલે અમારું તો એવું છે કે અમારી સમાજને ન્યાય મળવો જોઈએ અને અમારું ગટર લાઈનના રોડનું કામ થઈ જાય, એટલે અમારા આટલી અપીલ છે. તારું શું નામ છે? શારદાબેન. શારદાબેન, અહીંયા કેટલા ટાઈમથી તકલીફ છે? આ તો 2 વર્ષથી તકલીફ છે. બરાબર. વોટ કોને આપો છો તમે? વોટ આપણે કમલના. કમળને તમે વોટ આપો છો, બરાબર, તો કમળવાળા જોવા નહીં આવતા? જોવા જોવા જ નહીં નહીં આવતા. ના ગંદુ પાણી આવે છે. બરાબર. ગંદુ પાણી બહુ. કોર્પોરેટર કોઈ દિવસ આવે છે જોવા? જોવાય નહીં આવતા, કોઈ નહીં આવતું. તમે પોતે મહિલા છો, અહીંયા જે મંત્રી છે દર્શનાબેન એ પણ મહિલા છે, એ પણ નહીં આવતા જોવા? કોઈ નહીં આવતું. કોઈ નહીં કોઈ જોવા દેખવા જ નહીં આવતું. આપણા મોદી સાહેબ એમ કહે કે મહિલાઓના ખાતામાં પૈસા આવે, બહુ બધા લાભ મળે, તમને કોઈ લાભ મળ્યો? ના આપણે કોઈ લાભ નહીં મળ્યો. તમે શું કહેવા માંગો છો? અમે તો ગટર લેન હમી કરે, અમારે શું કરવાનું છે? અમારે ગટર લેન હમી કરે, અમારે આ રોડ સફેદ કરે, પછી આ
ગટર સાફ કરી જાય, બસ અમારે એ વિનંતી છે, બીજું કોઈ કહેતા નથી. બરાબર. અહીંયા જે મંત્રી છે દર્શનાબેન, એ કોઈ દિવસ નહીં આવ્યા છે? નહીં આયા. આપણા મોદી સાહેબ તો એમ કે ગરીબોની સરકાર છે, ગરીબોને લાભ મળે છે, ના, નહીં કર્યું, કોઈ લાભ નહીં. તો તમે વોટ તો મોદીજીને આપો છો ને? તો હવે લઈ લે, હવે તો આ વખત નહીં આપીએ. નહીં આપવાનો. તમને લાગે છે કે સરકાર દેવી પૂજક સમાજની સાથે વિકાસ નથી કરી રહી, કે કામ નહીં કરતી હોય? તો હવે જાણવા મળ્યું ને અમને, હવે નહીં આપીએ. નહીં આપવાનું. તો જેમ તમે અહીંયાના સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે પછી સાંસદ, કોઈ તેમનું સાંભળતું નથી, કોઈ જોવા નથી આવતું. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી વિજય સાથે હું નિરાલી.